નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ગાંધીધામ સથવારા કોલોનીનો સંચાલક લાંચમાં ઝડપાયો। મધ્યાહન ભોજનના સંચાલકની એસીબીએ કરી ધરપકડ। એપીએલ કાર્ડ બનાવવા 2500ની કરી હતી માંગણી। માંડવીના જહાજનું યમનના દરિયામાંથી અપહરણ। જહાજમાં ટંડેલ સહિત કુલ 11 ખલાસીઓ ફસાયા। જનરલ કાર્ગો ભરનાર પાર્ટી પાસેથી ચાંચિયાઓએ માંગી ખંડણી। બીએડીપીની 32 કરોડની ગ્રાન્ટની કરાઈ ફાળવણી। 80 કરોડના 572 કામો માટે આવી દરખાસ્તો। તમામ કામોની સમીક્ષા કરીને અપાશે પ્રાથમિકતા। મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ યોજનામાં લોકોને હાલાકી। મહિનાઓ સુધી ધક્કા ખાવા છતાં નથી થતી કામગીરી। સરકારની એજન્સી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી થઈ છતી। બારોઈ જૂથ ગ્રામ પંચાયતમાં જામશે પ્રતિષ્ઠા ભર્યો જંગ। પરિવર્તન પેનલના સમર્થનમાં યોજાઈ વિશાળ બાઇક રેલી। લોકશક્તિ પેનલના ઉમેદવારોએ કર્યો લોકસંપર્ક। ગાંધીધામ એસીબીની ટીમે દરોડો પાડીને મધ્યાહન ભોજન સંચાલકને ₹2500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો। મામલતદાર કચેરીમાં આવેલ પુરવઠા શાખામાં સફળ ટ્રેપ કરીને લાંચિયા શખ્સને દબોચી લેવાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામ એસીબીની ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે પુરવઠા શાખામાં ટ્રેપ કરાઈ હતી, જેમાં સથવારા કોલોનીમાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા સોમાભાઈ મગનભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો। આ લાંચિયા સંચાલકે એપીએલ કાર્ડ બનાવી આપવાની અવેજીમાં ₹2500ની લાંચ સ્વીકારી હતી। ગાંધીધામ એસીબીના પીઆઈ આરટી ઉદાવતની આગેવાની હેઠળ એસીબીના સ્ટાફ દ્વારા ટ્રેપ કરાઈ હતી। એક તરફ ગુજરાત સરકારે ગૌહત્યા વિરોધી કાયદો કડક બનાવીને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરી છે, ત્યારે બીજી તરફ આજે માંડવીના બાંભડાઈ ગામે અજાણ્યા શખ્સોએ 7 જેટલી ગાયો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ગામના માલધારીઓ સીમમાં એકત્ર થઈ ગયા હતા અને તેમણે ગાયોનો પ્રાથમિક ઉપચાર કર્યો હતો। બનાવ પ્રકાશમાં આવતા હિન્દુ સમાજના કાર્યકરો પણ બાંભડાઈ દોડી ગયા હતા। આ ગાયો ગામના સોઢા સમાજના માલધારીની હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું। આજે સવારના સમયે સીમમાં ચરી રહેલી ગાયો પર કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો। બનાવને પગલે માલધારી ગઢશીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। ગાયો પર કોણે હુમલો કર્યો અને કયા ઈરાદે કર્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી। હિન્દુ યુવા સંગઠનના સંઘવીએ વિધર્મીઓ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાના આશયથી અબોલ ગાયો પર હુમલો કર્યો હોવાનો આરોપ કર્યો હતો। બનાવને પગલે જીવદયા પ્રેમીઓ અને હિન્દુવાદી કાર્યકરો અને સંગઠનોમાં રોષ ફેલાયો હતો। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાલીમ મેળવી ચૂકેલા 421 પીએસઆઈને વિવિધ સ્થળોએ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું, જેમાંથી કચ્છને 8 નવા પીએસઆઈ મળ્યા છે, જેમાં પૂર્વ કચ્છ વિભાગના કુલદીપસિંહ સોલંકી, વિરમજી લાંબરિયા, હરિભાઈ એમ પટેલ, પાર્થરાજસિંહ ઝાલા, તો પશ્ચિમ કચ્છમાં યુવરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જયપાલસિંહ સોઢાની નિયુક્તિ કરવામાં આવી છે। પોલીસ બેડામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાયેલી નવી ભરતીને કારણે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ વિભાગને સરળતા રહેશે। અબડાસા તાલુકાના આશાપર ગામે વાડીમાં ભેંસો દ્વારા કરાયેલી નુકસાની અંગે ઠપકો આપવા જતા વાડી માલિક સહિત 4 વ્યક્તિઓને 3 શખ્સોએ કુહાડી અને પાઇપ વડે માર માર્યો હતો। વાડીમાં ઘૂસીને ભેંસોએ કરેલી નુકસાની અંગે ઠપકો આપવા ગયેલા વાડી માલિક સહિત 4 વ્યક્તિઓ પર હુમલો કરાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર રાજેશભાઈ મોહનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની વાડી ગામની સીમમાં આવેલી છે અને મુઠિયાર ગામે રહેતા ભુરુભા શિવુભા ચાવડા, કાંજી શિવુભા ચાવડાની ભેંસો તેમની વાડીમાં ઘૂસી ગઈ હતી અને વાડીમાં ઉભેલા પાકને નુકસાન પહોંચાડ્યું હતું અને જે અંગે તેઓએ આરોપીઓને ઠપકો આપતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપીને કુહાડી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। તેઓની વાડીમાં મજૂરી કામ કરતા જુસ્સા હમીર કોલી, વેલબાઈ જુસ્સા કોલી તથા વસંત જુસ્સા કોલીને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। અત્યારે મારી ખેતી છે, પણ એ લોકો રાતે ભેંસો મૂકે છે, બરાબર, અને મુઠિયાર પણ ઠાકરાઈ છે ને
રાતે દરરોજ ડેલી અમે ભેંસું મૂકીએ છીએ ને અમે એને રિક્વેસ્ટ કરી હતી કે ઈસબગુલ છે, ચણા છે, પછી એરંડા છે, વાલ છે, તો અમે એને પણ ના પાડી મૂકજો ની મહેરબાની કરીને 15 દિવસ પછી તમારે ચારવાનું છે કીધું. એ અમારે કુવાડીથી અને લોખંડનો પાઇપ છે અને લાકડીથી મારો છે. રાપર તાલુકાના સલારી ગામે 5 શખ્સોએ એક યુવાન પર પાઇપ વડે હુમલો કરીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના સલારી ગામે રહેતા કાંતિભાઈ ધનજીભાઈ રાઠોડ પર ગત બપોરે આ હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતને કારણે આ હુમલો કરાયો હોવાનું મનાઈ રહ્યું છે. ગામના જ કાનજી રાઠોડ, કરમસિંહ રાઠોડ, હરેશ રાઠોડ તથા માદેવા પરમાર તથા ગોમતીબેને જૂની અદાવતનું મંદુક રાખીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ મારામારીની ઘટનામાં કાંતિભાઈ રાઠોડને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ સારવાર માટે રાપર તથા ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એટલે કે હું બાઇક લઈને કામે જતો હતો અને એ લોકો મને ગાળા ચાડી બોલીને આવીને બધું બોલવા માંડ્યો અને પછી તો મેં એને 2-3 ધોકા કે જે પણ મારો નહોતો મારી દીધો અને સમાધાન થઈ ગયું હતું. પછી એના જે મામા છે મહાદેવા જયસંગ પરવાર એ છે એ ગેડીના છે એ આવીને મને એને કીધું ગાળો બધું બોલવા માંડ્યા ને એ લોકો બધા આવીને પછી કીધું કે તો આને જેમ મારો બધા છ જણા હતા. 6 જણા આવીને મને પગમાં મારામારી કરી. હું મારા પોતાના ઘરમાં હું બેઠો હતો અને એ લોકો બધા આવીને મારા ઉપર ચડાઈ કરી. માંડવીના જહાજનું સોમાલિયન ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. માંડવીના ફિરોઝ હાસમ થેમની માલિકીના કાર્ગો જહાજ અલ કૌશરનું યમન નજીકના મધદરિયેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જહાજના ટંડેલ સલીમ ઓસ્માન ભડાલા અને અન્ય 10 મળીને કુલ 11 ખલાસીઓ આ જહાજમાં સવાર હતા. આ જહાજ જનરલ કાર્ગો ભરી યમનના અલ મુકુલ્લા પોર્ટ તરફ જઈ રહ્યું હતું. ત્યારે શુક્રવારે સાંજે મધદરિયે 5 હથિયારધારી સોમાલિયન ચાંચિયાઓએ જહાજનું અપહરણ કર્યું હતું. ચાંચિયાઓ દ્વારા જહાજને અપહરણ કરીને સોમાલિયનના ઓબિયો પોર્ટ પર લઈ જવાયું હતું. ફિરોઝ થેમના પરિવારના વડીલ અને જાણીતા જહાજી પટા શેઠે જણાવ્યું હતું કે જહાજના ટંડેલે સેટેલાઇટ ફોન મારફતે તેમને જહાજના અપહરણના સમાચાર આપ્યા હતા. ચાંચિયાઓએ જહાજમાં સવાર ખલાસીઓને કોઈ નુકસાની પહોંચાડી નથી. તેઓ કાર્ગો ભરનારી દુબઈની પાર્ટી સાથે ખંડણીની રકમ માંગી રહ્યા છે. આ અંગે દુબઈની પાર્ટીની વાટાઘાટો ચાલી રહી છે. બનાવ અંગે કોસ્ટગાર્ડ અને સેન્ટ્રલ આઈબી સહિતની ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. જહાજમાં કાર્ગો ભરનાર અને તેમની ડિલિવરી લેનાર પાર્ટીઓ પણ સોમાલિયન હોવાનું પટા શેઠે જણાવ્યું છે. યમનના કાંઠેથી અગાઉ પણ સોમાલિયન ચાંચિયાઓએ અનેક જહાજોના અપહરણ કરેલા છે. ત્યારે માંડવીના જહાજનું અપહરણ કરવામાં આવતા ખલાસીઓના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. તો જહાજ માલિક દ્વારા પણ દુબઈની પાર્ટીનો સંપર્ક કરીને તેમજ જહાજના ટંડેલ સાથે વાતચીત કરીને પ્રયાસો હાથ ધરાયા છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે બીએડીપીની ગ્રાન્ટમાં 7.5 કરોડ જેટલો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા જ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી, જેમાં હવે રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત ગ્રાન્ટ દ્વારા સરહદી વિસ્તારોમાં વિકાસ કાર્ય હાથ ધરાશે. ત્યારે વર્ષ 2017-18માં બીએડીપી હેઠળ 32 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ હેઠળની કામગીરીમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સરહદી વિસ્તારના ધારાસભ્ય અને 35 જેટલા અમલીકરણ અધિકારીઓ દ્વારા આયોજન ઘડીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે. જેમાં ચાલુ વર્ષે 32 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે, પરંતુ તેમની સામે 80 કરોડના કામોની દરખાસ્ત વહીવટી તંત્રને મળી છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ હેઠળ સરહદી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, ખેતી, સામાજિક સેક્ટર, શિક્ષણ, રમતગમત, પ્રવાસન, સ્વચ્છ ભારત મિશન, સુરક્ષા સંદર્ભના કામો થતા હોય છે. સરહદી વિસ્તારમાં લખપત તાલુકાનો વિસ્તાર, બન્નીના વિસ્તારો, ભચાઉ અને રાપર સહિતના વિસ્તારોના 105 જેટલા ગામોમાં બીએડીપી હેઠળના કામો આવરી લેવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે 572 કામોની દરખાસ્ત જિલ્લાના વહીવટી તંત્રને મળી છે. ગત વર્ષે 25 કરોડ 32 લાખની ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જુદા જુદા 142 કામો કરવામાં આવ્યા હતા.
ત્યારે આ વર્ષે 572 કામની આવેલી દરખાસ્ત પર સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, સરહદી વિસ્તારના ધારાસભ્યો નીમાબેન આચાર્ય, પંકજભાઈ મહેતા, શક્તિસિંહ ગોહિલ સહિત 35 જેટલા અમલીકરણ અધિકારીઓ દ્વારા તમામ કામોની સમીક્ષા કરીને પ્રાથમિકતાના ધોરણે કામો કરવામાં આવશે તેવું જિલ્લા આયોજન અધિકારી M.R. રાઓલે જણાવ્યું હતું. ઓકે, આપણે 2017ની વાત કરીએ તો લાસ્ટ યર સુધી આપણી પાસે લગભગ 26-27 કરોડનું બજેટ હતું. ચાલુ વર્ષે થોડુંક સેન્ટ્રલ અને સ્ટેટ શેરમાં થોડા ફેરફાર થયેલા છે. 60% CSS અને 40% સ્ટેટ શેર છે. તો લગભગ આપણે ચાલુ વર્ષે આપણને 32 કરોડની આસપાસ અંદાજિત આપણે આયોજન કરવાનું થાય છે. અને એની સામે આપણી પાસે અત્યાર સુધી 80 કરોડના કામો આપણને મળેલા છે જુદા જુદા અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ તરફથી. આની અંદર આપણે જોવા જઈએ તો વિવિધ સેક્ટરના કામો હોય છે ખાસ કરીને, અને વિવિધ સેક્ટર અને પર્ટિક્યુલર બોર્ડર એરિયાને લગતા કામો હોય છે. આપણે જાણીએ છીએ કે આપણે કચ્છ જિલ્લાના 4 તાલુકા ભુજ, ભચાઉ, રાપર અને લખપત એનો આમાં અંદર સમાવેશ થાય છે. લગભગ 105 ગામડાઓનો સમાવેશ થાય છે. તો ખાસ કરીને આપણો એરિયા સ્પેસિફિક છે કે આપણે આ 105 ગામોના જ કામો લેવાના હોય છે. એમાં વિવિધ સેક્ટરને લગતા કામો લેવાના હોય છે, જેવા કે એજ્યુકેશન હોય છે, હેલ્થ હોય છે, સોશિયલ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરિઝમ, પછી ખાસ કરીને સિક્યુરિટીને લગતા કામો, વગેરે કામો આપણે સમાવેશ કરતા હોય છે. સિંચાઈને લગતા કામો પણ સમાવેશ થતો હોય છે. ગત વર્ષની વાત કરીએ તો આપણે લગભગ 25.32 કરોડની આસપાસ એટલે 25-26 કરોડના કામો આપણે લગભગ મંજૂર કરેલા અને 142 કામો લાસ્ટ યરે મંજૂર થયેલા હતા. ચાલુ વર્ષે આપણે લગભગ આયોજનની તમામ પ્રક્રિયાઓ જલ્દીથી પૂરું કરવાનું આપણું આયોજન છે. આપણે જાણીએ છીએ એમ કે આયોજનનું આપણે જલ્દી પૂરું કરીએ છીએ, એટલે જ આપણે BEDPનું પણ ચાલુ જ મહિને આયોજન પૂર્ણ કરવાનું પૂરેપૂરું આયોજન છે. સરકાર દ્વારા ગત 4 જાન્યુઆરીના BRC-CRCની નિયુક્તિ રદ કરીને તેઓને મૂળ શાળાઓમાં સમાવવા આદેશ થયો હતો, પરંતુ લાગવગને કારણે શિક્ષકોને ગમે તેમ સમાવાયા હતા. તેથી અસંતુષ્ટ થયેલા શિક્ષકોએ કોર્ટમાં રીટ કરી હતી અને હાઈકોર્ટે ગત 17 માર્ચના શિક્ષકોને મૂળ શાળામાં જ સમાવવાનો હુકમ કર્યો હતો. કચ્છમાં જે વખતે 142 BRC-CRCને શિક્ષક તરીકે સમાવાયા હતા, જેમાં 135 શિક્ષકોને મૂળ જગ્યા મળી ગઈ હતી, પરંતુ 7 શિક્ષકોને અન્યત્ર ફરજ સોંપાઈ હતી. ત્યારે આજે તેમને મૂળ જગ્યાએ કે પછી ગ્રુપ શાળાઓમાં સમાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સમગ્ર ગુજરાતમાં આ રીતે હાઈકોર્ટના આદેશથી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે એવો પણ હુકમ કર્યો છે કે પુનઃ ભરતી થઈ ગયા બાદ પણ કોઈને મૂળ જગ્યા ન મળી હોય તો 10મી એપ્રિલના સુનાવણી હાથ ધરાશે, જેમાં શિક્ષકો પોતાની રજૂઆત કરી શકશે. અગાઉ લાગવગ ધરાવતા શિક્ષકોનું કામ થઈ ગયું હતું, જેમાં અનેક શિક્ષકોને ફાયદો પણ થયો હતો. ત્યારે અનેકની અસંતુષ્ટિ થતાં કોર્ટ મેટર બની હતી. CRC-BRCને આપણે કચ્છ જિલ્લામાં તો બધાને માતૃ સંસ્થામાં મૂક્યા હતા, અને જેને માતૃ સંસ્થામાં મૂક્યા એને માતૃ સંસ્થાની બાજુની ગ્રુપમાં મૂક્યા હતા, અને ગ્રુપમાં ન હોય એને બાજુના ગ્રુપમાં મૂક્યા હતા. છતાં પણ અમુક જિલ્લાઓમાં BRC અને CRC લોકો કોર્ટમાં ગયા હતા. એટલે કોર્ટે ડાયરેક્શન આપ્યું કે 23/5/12ના ઠરાવ મુજબ જો તમે ઉલ્લંઘન કર્યું છે તો એ ઉલ્લંઘન ન થાય એટલા માટે એક ફરીને કેમ્પ કરવાનું આયોજન થયું. એટલે આપણે કચ્છ જિલ્લામાં એવો કોઈ પ્રશ્ન નથી, છતાં પણ હવે અમે દરેક BRC અને દરેક CRC છે એના ઓરિજિનલ હુકમ, એની ઓરિજિનલ સેવાપોથી ચેક કરી અને નવેસરથી ઓર્ડર આપવાના છીએ. કચ્છ જિલ્લાની અંદર 141 કેસમાં આપણે 135 જેવા CRCના કેસમાં બધાને માતૃ સંસ્થા મળી જાય હતી. વાત રહી 5 કે 7ની. હવે ત્યાર પછી આપણે નવી નિમણૂકો થતાં ત્યાં કંઈ છૂટા થયા હોય અને જગ્યાઓ માતૃ સંસ્થામાં થઈ તો આ કેમ્પની અંદર આ રીતે 23/5/12ના ઠરાવનો અમલ કરી અને સરકારશ્રીને નવેસરથી CRC-BRCના હુકમો કરી અને રિપોર્ટ કરવાનો છે. કચ્છમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવાઈ છે. આજે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ તાલુકા મથકોએ EVM પહોંચતા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, તો તાલુકા કક્ષાએ સ્ટાફની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જિલ્લાના ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મામલતદાર કક્ષાએથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સુપેરે પાર પાડવા પોલિંગ અને પ્રિસાઇડિંગ ઓફિસર
વિજિતંત્રની ફાળવણી કરી દેવાઈ છે. તો પોલિંગ સ્ટાફ માટે આગામી 6 એપ્રિલે તાલુકા મથકોએ તાલીમ આપવામાં આવશે. ભુજમાં 14 ગ્રામ પંચાયતોમાં યોજાનાર ચૂંટણીમાં 37 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે 180 જણનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. મુન્દ્રામાં 13 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, તેમાં પણ 175 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. તો માંડવીની 8 ગ્રામ પંચાયતમાં યોજાનાર ચૂંટણીમાં 90 કર્મચારીઓનો સ્ટાફ રોકાયો છે. આ ઉપરાંત અંજાર, ભચાઉ, રાપર, અબડાસામાં પણ ચૂંટણી સંદર્ભે તૈયારી કરી દેવાઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરીને ફાળવવામાં આવ્યા હતા. જે તાલુકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યાંના અધિકારીઓને ઈવીએમની જવાબદારી સોંપવામાં આવી છે. તો વાહનોની વ્યવસ્થા ઉપરાંત પોલીસ સ્ટાફની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આગામી 7મી એપ્રિલે તમામ સ્ટાફને જે તે સ્થળે નિયુક્તિ અપાઈ છે ત્યાં તૈનાત કરવામાં આવશે અને 8મીએ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા બાકી વીજ લેણ વસૂલવા માટે હાથ ધરાયેલ ખાસ ઝુંબેશના પગલે વીજતંત્રની તિજોરી છલકાઈ હતી. તંત્રને ખાસ ઝુંબેશથી કરોડોની આવક થતાં 110% લક્ષ્યાંક સિદ્ધ થયો હતો. આ વસૂલાત ઝુંબેશના પગલે જૂના વીજ લેણ પેટે પણ 6 કરોડ 28 લાખની વસૂલાત થઈ હતી. માર્ચ એન્ડિંગને પગલે પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન ઘડાયો હતો, જેના કારણે તમામ ડિવિઝન તથા સબ ડિવિઝનમાં ટીમોના ધાડે ઉતારીને કડક વસૂલાત કરવામાં આવી હતી. વીજતંત્રના આંતરિક સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા માર્ચ માસમાં 86 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું, જેની સામે વાસ્તવિક વસૂલાત 94 કરોડ 45 લાખની થતાં 110% વસૂલાત થઈ હતી. તો 2 કરોડ 88 લાખના બાકી વીજ લેણ ભરવામાં ઠાગાઠૈયા કરનાર 8047 વીજધારકોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. બીજી તરફ 17,000 ગ્રાહકોના જૂના વીજ લેણ પેટે ₹6 કરોડ 28 લાખની વસૂલાત થઈ હતી. ત્યારે કહી શકાય કે વીજતંત્રનો એક્શન પ્લાન સફળ રહ્યો હતો. સરકાર દ્વારા ગરીબો માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરવામાં ન આવતા લોકોને તેનો લાભ મળી શકતો નથી. તેવામાં ભુજ તાલુકા પંચાયત ખાતે મા અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ન મળવાની ફરિયાદ સાથે અનેક અરજદારોએ રજૂઆત કરી હતી. કોન્ટ્રાક્ટર કંપનીની બેદરકારીને કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. મા અમૃતમ યોજના તેમજ વાત્સલ્ય યોજનામાં સરકારની વાત્સલ્યતાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ગણેશનગરમાં રહેતા અમૃતબેન પ્રેમજી વાળંદે ફરિયાદ કરતા કહ્યું હતું કે તેઓ છેલ્લા 1.5 માસથી મા અમૃતમ કાર્ડ કઢાવવા માટે દોડે છે, પરંતુ હજુ સુધી તેમને કાર્ડ મળ્યું નથી. 58 વર્ષીય આ વિધવા સરકારી મહત્વાકાંક્ષી યોજનાથી વંચિત છે. તો કેન્સરની બીમારીનો ભોગ બનેલા માધાપરના મોહનભાઈ જોગી પાસે કાર્ડ તો હતું, પરંતુ ઓપરેશન કરાવવા માટે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગયા ત્યારે કાર્ડ ઇનવેલિડ બતાવતું હતું. કાર્ડની યોગ્ય રીતે નોંધણી કરવામાં આવી ન હતી, તેથી અરજદાર પાસે કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં ચાલી શક્યું ન હતું. આવા અનેક અરજદારોએ આજે ભુજ તાલુકા પંચાયતમાં પોતાની રજૂઆત કરી હતી. વાત્સલ્ય કાર્ડ અને મા કાર્ડ જેવી યોજનાનું મોનિટરિંગ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે. ત્યારે આ સંદર્ભે આરોગ્ય વિભાગની ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી ઓફિસર ડોક્ટર ભાર્ગવનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આ સમસ્યા ઘણા લાંબા સમયથી ચાલે છે. અમને પણ અનેક લોકો રજૂઆત કરે છે અને લોકોની રજૂઆતો કલેક્ટર, આરોગ્ય કમિશનર કક્ષાએ કરેલી છે, પરંતુ કંપની દ્વારા યોગ્ય કામગીરી થતી નથી. કંપની પોતાના કોન્ટ્રાક્ટરોને યોગ્ય ચૂકવણું ન કરતા કર્મચારીઓ કામ કરવા તૈયાર નથી. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર કંપની બદલીને અન્યને કોન્ટ્રાક્ટ આપવાની વિચારણાઓ પણ ચાલી રહી છે. ત્યારે સરકાર જ વાત્સલ્યતા દાખવીને ગરીબોના હિતમાં કોઈ નિર્ણય લે તે ઇચ્છનીય છે. કોઈ નથી ઓફિસમાં. અમને સોમવારે કીધું, સોમવારે અમે આજે આવ્યા અમે તો અમારું કાંઈ કામ નથી. અમને ફોન કરીને પૂછા કરી ભાઈને, તો ભાઈ એમ કહે છે કે એ અત્યારે એમ થાય કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, કે અમે આજ કેટલા મહિનાથી ધક્કા ખાઈએ છીએ. અમારું કામ હજી નથી થયું. અમારું અહીંયા આગળ તો બધું કોઈ નથી ઓફિસની અંદર. અમે પૂછા કરી 2-3 ઠેકાણે, તો અમને ફોન નંબર ન મળ્યા. પછી એક ભાઈ આવીને ચાટ લગાડી ગયા ફોન નંબરનો, એટલે અમે અમારી ફોન કર્યો. અમે તો ફોનમાં તો ઉપાડતા જ નથી ફોન ભાઈ. તો મા કાર્ડ માટે આજે 13 મહિનાથી હું ધક્કા ખાઉં છું. 2016ની સાલમાંથી 6 મહિનાથી દોડું છું. આમને આમ મારી મમ્મીના 2 ઓપરેશન થઈ ગયા, ત્યાં પણ કોઈ અમને મદદ કરી નથી. જનરલ હોસ્પિટલમાં મદદ નથી મળી, અને અહીંયા કને આવું છું તો બારી બંધ જ હોય અને અંદરથી પણ જવાબ કોઈ આપતા નથી.
અને અત્યારે મેં પૂછ્યું તો એમ કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને બારી પણ ખોલતા નથી, નંબર ફોન લગાવી ફોન પણ ઉપાડતા નથી અને હવે એમ કે છે અમને કાંઈ ખબર નથી, જ્યારે કોન્ટ્રાક્ટ ચાલુ થશે ત્યારે વાત. અમે આવે છે મા કાર્ડ કરવા સારું એ આવીએ છીએ તો અમને દાંત દેતા નથી. મને ઓપરેશન જરૂર છે કરાવવાની, પૈસા છે નહીં. અમે બે મા દીકરી લીધા છે, અમને જરૂર છે અટાણે કામ પૈસાની, તો મને મદદ કોઈ કરતો નથી. કોમી એકતાના પ્રતીક સમા સોદરાણાના શહેનશાહ હાજીપીર બાબાના ત્રિદિવસીય ઉર્ષને પગલે કચ્છ એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે ખાસ વધારાની બસો મૂકવામાં આવી હતી. ત્યારે હાજીપીરના મેળામાં યાત્રાળુઓનો પ્રવાહ સારો રહેતા 2 દિવસમાં કચ્છ એસટીને 7 લાખની વધુની આવક થઈ છે. તો આજે ઉર્ષનો છેલ્લો દિવસ હોતા એસટી વિભાગને સારી એવી આવક થઈ હતી. હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક એવા સોદરાણાના શહેનશાહ હાજીપીર બાબાના ઉર્ષને લઈને દર વર્ષે શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરતપણે વધતો જાય છે. માત્ર કચ્છ જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આ ત્રિદિવસીય ઉર્ષ દરમિયાન ઉમટતા હોય છે. ત્યારે લોકોને સવલત મળી રહે તે માટે એસટી દ્વારા વધારાની બસો આ રૂટ પર દોડાવવામાં આવી હતી. આ વર્ષે 90 જેટલી એસટી બસ હાજીપીરના મેળા માટે દોડાવાઈ હતી. ત્યારે ભુજના એસટી ડેપો મેનેજર આચાર્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હાજીપીરના ત્રિદિવસીય મેળામાં કચ્છ એસટીને માત્ર 2 દિવસમાં 7,73,000ની આવક થઈ છે. આજે પણ હાજીપીરના મેળા માટે બસ દોડાવવામાં આવી હતી અને જરૂર જણાશે તો આવતીકાલે પણ 5-7 બસના રૂટ ભુજ સુધીના ગોઠવવામાં આવશે. મુન્દ્રા નજીક આવેલ બારોઈ ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં પરિવર્તન પેનલના યુવા ઉમેદવાર દિલીપભાઈ આહિરને ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની પેનલનું ચૂંટણી નિશાન ઇસ્ત્રી છે. બારોઈ ગ્રામ પંચાયતના પરિવર્તન પેનલના ઉમેદવાર દિલીપભાઈ આહિરના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં તેમના સમર્થકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ ગત રાત્રે કલાપૂર્ણ નગરમાં સભાનું આયોજન કરાયું હતું. મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરે જણાવ્યું હતું કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ છે અને પરિવર્તન પેનલના દિલીપભાઈના ભાઈ ડાયાલાલ આહિર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે અને બારોઈમાં દિલીપભાઈની પેનલ આવે તો વિકાસના કામો ઝડપી થશે તેવું સરપંચ ધર્મેન્દ્ર જેસરે ખાતરી આપી હતી. આ પ્રસંગે સમાગોગાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા, લોહાણા સમાજના અગ્રણી હરેશ ઠક્કર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, મનોજભાઈ કોટક, અનિલભાઈ તિરુપતિજી, બોમ્બેથી આવેલા વિલાસભાઈ કેનિયા, કિશોરસિંહ ઝાલાએ દિલીપભાઈ આહિરને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે સરપંચ પદના ઉમેદવાર દિલીપભાઈ આહિરે જણાવ્યું હતું કે જે રીતે હાલ આપની વચ્ચે છું તેવી જ રીતે સરપંચ બન્યા બાદ પણ આપની વચ્ચે જ રહીશ અને તમામ પ્રશ્નો તેમજ સમસ્યાઓ તાત્કાલિક દૂર કરવા દિલીપભાઈ આહિરે ખાતરી આપી હતી. બારોઈ જે વર્ષો પહેલા એક નાનકડું ગામ હતું, આજે કદાચ બારોઈ જૂથ ગ્રામ પંચાયત મુન્દ્રાની સૌથી મોટી વસ્તીવાળી ગ્રામ પંચાયત બની છે. ત્યારે એમાં એવા સૂત્રધારો જોઈએ, સત્તાના સુકાનો એવા હાથમાં જોઈએ કે જે વિકાસને વેગ આપી શકે. બારોઈની સોસાયટી વિસ્તારમાં જે પાયાના પ્રશ્નો છે એનો વર્ષોથી ઉકેલ નથી આવ્યો. એના માટે જે પેનલ છે દિલીપભાઈની પરિવર્તન પેનલ, એ આખી સ્વચ્છ અને સરસ યુવા ટીમ છે. નંબર 1. નંબર 2 કે એમના ભાઈ અને એ તમામ પેનલના લોકો એક એવા તાંતણે બંધાયેલા છે કે જે સત્તાના સૂત્રો અત્યારે જે પાર્ટીના છે એ જ પાર્ટીના બેનિફિટના ધરાવતા અથવા તો એ પાર્ટીના હોદ્દા ધરાવતા આ લોકો બધા છે. એટલે સ્વાભાવિક છે કે વિકાસને વેગ મળશે અને એ લોકો જો આવશે તો બધાની પ્રતિભા સ્વચ્છ છે. હા, એમના ચુનાવ ચિહ્ન પ્રેસ યાની કે ઇસ્ત્રી ઉપર 8 તારીખે બટન, એના સામેના બટન ઉપર ઈવીએમમાં દબાવી એમને જંગી બહુમતીથી જીતાડવાની હું અપીલ કરું છું અને દિલીપભાઈ જેવા સ્વચ્છ અને પ્રતિભા સંપન્ન ઉમેદવારને જો ચૂંટાડશે તો 100% બારોઈ એક સોનેરી યુગ આવશે. બારોઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીનો નગારે જ્યારે ડંકો પીટાઈ ગયો છે ત્યારે અત્યારે 6 ઉમેદવાર સરપંચના દાવેદાર છે. ત્યારે હું મારો જે કંઈ મત છે એ બારોઈના જૂથ ગ્રામ પંચાયતના તમામ મતદારોને નમ્ર વિનંતી કરું છું કે પરિવર્તન પેનલના સરપંચના ઉમેદવાર ભાઈ શ્રી દિલીપભાઈ દેવજીભાઈ આહિર અને એની સમગ્ર ટીમના તમામ સભ્યોને પેનલ ટુ પેનલ મત આપી
વિજય બનાવો અને વિકાસના કામના તમે ભાગીદાર થાઓ એવી મારી નમ્ર વિનંતી છે. ખાસ તો મેઇન પ્રશ્નો જે બારોઈના છે, રસ્તા, ગટર અને પાણી, આ 3 મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈ, આમ તો ચૂંટણી એજન્ડાના ઘણા એજન્ડાઓ છે, પણ મુખ્ય એજન્ડા છે એ 3 છે. અને આ 3 મુદ્દાઓ એવા છે કે જે દિલીપભાઈ આહિર, કારણ કે દિલીપભાઈ આહિરની જો પેનલ ટુ પેનલ આખી આવી જાય તો એમના ભાઈ છે ડાયલાલભાઈ આહિર, જે અત્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે, સરકાર પણ ભાજપની છે, તો પંચાયતથી પાર્લામેન્ટ સુધીની આખી જે ટીમ બને અને એ સાથે વિકાસના કામમાં થોડી ગતિ મળે, એટલા માટે મારી નમ્ર વિનંતી છે તમામ મતદારોને કે દિલીપભાઈ આહિર અને એમની સમગ્ર ટીમને જંગી બહુમતીથી વિજય બનાવે. મુન્દ્રાની લોકશક્તિ પેનલના બારોઈ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ધ્રુવરાજસિંહ ચુડાસમાને બારોઈ અને વિવિધ સોસાયટીઓમાંથી ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની પેનલનું ચૂંટણી નિશાન એર કન્ડિશન છે. સરપંચ પદના ઉમેદવાર ધ્રુવરાજસિંહે બારોઈના ગ્રામજનો તેમજ સોસાયટી વિસ્તારના લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા કોલ આપ્યો છે. લોકશક્તિ પેનલના ઉમેદવારો 18 વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે, જેમાં રમીલાબેન અસવાર, હિતેશ આહિર, ડાહીબેન ફફલ, રમીલાબેન રાજગોર, ચંચળબેન સથવારા, વર્ષાબા ગોહિલ, દમયંતીબેન ભાવસાર, કલ્પનાબેન જોશી, લીનાબેન ગોર, જયાબેન તુર્ક, ભોજરાજભાઈ ગઢવી, હરેશભાઈ ઠક્કર, રાજદીપસિંહ ઝાલા, અમરદીપસિંહ સરવૈયા, અંકિત જોલાપરા ચૂંટણી લડી રહ્યા છે. લોકશક્તિ પેનલના સરપંચ પદના ઉમેદવાર ધ્રુવરાજસિંહ એપલ ગ્રીન સ્કૂલ માટે, બ્લડ બેંક માટે, હોસ્પિટલ માટે તેમજ નિરાધાર લોકો માટે સેવા બજાવી રહ્યા છે અને સતત લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો જાણીને તેના ઉકેલ માટે પ્રયત્નશીલ રહે છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં તેમને સારો એવો લોક પ્રતિસાદ મળી રહ્યો છે. ધ્રુવરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે બારોઈ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવશે. ગટરના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ, ગામ તથા સોસાયટીઓમાં ફ્રી વાઈફાઈ નેટ સુવિધા, સોસાયટી વિસ્તારના સીસી રોડ, મહિલા પોલીસ સ્ટેશનની સુવિધા, મહિલાઓ માટે ગૃહ નિર્માણનું આયોજન, સોસાયટી વિસ્તારમાં સીસીટીવી કેમેરા, બેરોજગાર લોકોને રોજગારી, ગામ તથા સોસાયટી વિસ્તારમાં જાહેર શૌચાલયની સુવિધા, સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં પૂરતી સુવિધા સહિતના વિકાસ કામો કરવાની તેમણે ખાતરી આપી હતી. બારોઈ ગ્રામ પંચાયતમાં લોકશક્તિ પેનલના સરપંચ પદના ઉમેદવાર ધ્રુવરાજસિંહ ચુડાસમાના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં નાના કપાયા ગ્રામ પંચાયતના સરપંચ શામજીભાઈ સોધમ અને સમાગોગાના સરપંચ વિજયસિંહ જાડેજા તેમજ અન્ય સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. સાહેબ, અમારી પેનલનું નામ છે લોકશક્તિ પેનલ. અમે અમારું નિશાન છે એર કન્ડિશન અને અમારું ધ્યેય છે એ છે લોકોનો વિકાસ, ગામનો વિકાસ, સાથે અમારી જે સમસ્યાઓ છે એનો વિકાસ. કારણ કે હું એ જ સોસાયટીમાંથી આવું છું જ્યાં અમને સમસ્યાઓ નડે છે. અમારે ખાસ તો રસ્તાઓની સમસ્યાઓ છે, પાણીની સમસ્યાઓ છે, ગટરની સમસ્યાઓ છે. અમારું સિમ્બોલ છે એસી. અમારો ધ્યેય એ છે કે અમારે વિકાસની સાથે જ આગળ ચાલવું છે. અમારી કોઈ પણ સમસ્યા છે એનો હલ અમને જોઈએ છે. એટલે અમારી સરપંચશ્રીને પણ સરપંચશ્રી પણ તરફથી અમને પૂરતો સપોર્ટ છે. સરપંચશ્રી અમારી પેનલ આવશે તો અમે જે અગત્યનું અને ખાસ જરૂરી છે, અમારે વાતું નથી કરવાની. વાતું કરવાવાળા ઘણા બધા છે, એમને વાતું કરવા દેવાનું છે. અમે ફક્ત ને ફક્ત વોટ માંગીને વિકાસની વાત કરવા માટે આવ્યા છીએ. વોટ નથી જોતો, પણ વિકાસના સહભાગી થવા માટે અમે વોટ માંગીએ છીએ. અને આવનારા 5 વર્ષની અંદર અમે 50 મુદ્દાઓ છે, જેની અંદર અમારો ટ્રાફિક સમસ્યા, રોડની સમસ્યા, લોકોની છેડતીઓ બને છે, દીકરીઓ મા બેન દીકરીઓની, એની સમસ્યાઓ દૂર કરવાની છે. આવારા તત્વો દ્વારા જે દૂષણો થઈ ગયા છે, દારૂબંધી, એ બધું બહુ જે હાલે છે એ બધું બંધ કરવાનું છે. આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશનની માંગણી કરવાની છે. રોડ, રસ્તા અને ગટર લાઇન અમારા આવવાથી પહેલાં 6 મહિનાની અંદર ઘર ઘર સુધી પહોંચી જશે. નકર અમારી પેનલના તમામ સભ્યો રાજીનામું દઈ દેશે એવી બાહેધરી પણ હું અહીંથી આપું છું. જો અમારી સરપંચની પેનલ આવી જશે તો ગટર લાઇન અને પાણી લાઇન પહેલાં 6 મહિનાની અંદર ફરજિયાત અમે નાખી દઈશું. જો નહીં થાય તો અમારી પેનલ તમામ રાજીનામા આપીને સ્વૈચ્છિક અમે અમારા કાર્ય નથી કરી શકતા એવું એક્સેપ્ટ કરી લઈશું. કારણ કે અમે વાતો કરવા નથી માંગતા, અમે ઓનલી ફોર વિકાસ કરવા માંગીએ છીએ. અને વિકાસ તમારે જોવો હોય તો આવતા 5 વર્ષની અંદર રાષ્ટ્રપતિ એવોર્ડ બારોઈ ગ્રામ પંચાયતને અમારી પેનલ દ્વારા
મળશે એવી હું ખાતરી આપું છું આ બારોઈ ગ્રામની તમામ જનતાને. અને ભાઈચારાનું પ્રતીક રૂપે આજે અમે મહેશ્વરી સમાજ, મુસ્લિમ સમાજ, દાંતણિયા સમાજ, ભાનુશાળી ઠક્કર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, વોરા સમાજ, તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એ સમાજની કુંવારિકાઓના હાથે આજે અમે આ કાર્યાલયનું ઓપનિંગ કરીને આજે ચૂંટણી ઝંડેરાનો શુભારંભ કરેલ છે. અને આજથી અમે ડોર ટુ ડોર પ્રચાર સાથે નીકળશું. અમારી બહુ મોટી સંખ્યામાં બહેનોનો યથાયોગ્ય છે અને અમારી પેનલની અંદર બધા વેલ એજ્યુકેટેડ, ઓછામાં ઓછા 10 ભણેલાઓ સભ્યો છે. નથી વાત કરવાનો, નથી વિવાદ કરવાનો, વિકાસ સિવાય કોઈ ચર્ચા કરવાની. 2 એપ્રિલે કચ્છ સહિત સમગ્ર ભારતમાં 5 વર્ષથી નીચેના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ભુજમાં રોટરી ક્લબ ઓફ વોલ સિટી, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા ભુજના બસ સ્ટેશન ખાતે પોલિયોના ટીપા પીવડાવવા માટે બૂથ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં 5 વર્ષથી નીચેના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. દર વખતે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા બસ સ્ટેશન ખાતે પોલિયોના ટીપા માટે બૂથ લગાડવામાં આવતો હોય છે. આ વખતે હાજી પીરનો ઉર્ષ હોવાને કારણે પ્રવાસીઓનો સારો એવો ધસારો જોવા મળ્યો હતો, જેથી કચ્છ બહારથી આવેલા પ્રવાસીઓના બાળકોને પણ પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આજે પોલિયો સન્ડે છે 2 એપ્રિલના, અને દર વર્ષની જેમ અને દર પોલિયો સન્ડેની જેમ અમારી સંસ્થા દ્વારા બસ સ્ટેન્ડ ખાતે પોલિયો બૂથનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને આ અંતર્ગત આજે અમારી સાથે અમારી ઇનરવેલ ક્લબ કે જે અમારી લેડીઝની ક્લબ છે એ પણ જોડાઈ છે. ઇન્ટરેક્ટ ક્લબ એટલે અમારા બાળકોની જે ક્લબ કહેવાય એ પણ અમારી સાથે જોડાઈ છે. અને આજના દિવસે આ બૂથ અમને થોડોક વધારે ફ્રૂટફુલ એટલા માટે લાગે છે કારણ કે આજે હાજી પીરના મેળાનો માહોલ છે અને ઘણા બધા લોકો આજે બસ માટે હાજી પીરના મેળામાં જવા માટે અહીંયા આવ્યા છે. તો એની અંદર જે કોઈ બી બાળકો જે છે એને અમારી સંસ્થા દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા છે. ઇવન અમારા મેમ્બરો દ્વારા બસોમાં જઈને જે અહીંયાથી પસાર થાય છે બધી બસોમાં ચડીને પણ જે લોકો બસની અંદર મુસાફરી કરી રહ્યા છે એના બાળકોને પણ પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાપર તાલુકામાં 36,217 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. પોલિયો રવિવારના દિવસે રાજ્યભરમાં 5 વર્ષ સુધીના બાળકોને રસી પીવડાવવામાં આવે છે, જે અંતર્ગત રાપર CHC ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ બાળકોને પોલિયોની રસી આપી હતી. તો રાપરના ST બસ સ્ટેશન સહિત સમગ્ર શહેરમાં 23 બૂથ પર અને તાલુકાના 164 બૂથ પર બાળકોને રસી આપવામાં આવી હતી. સમગ્ર રાપર તાલુકામાં 36,217 બાળકોને રવિવારના દિવસે પોલિયોની રસી અપાઈ હતી. આજે 2 એપ્રિલ એટલે પોલિયો દિવસ, વિશ્વ પોલિયો દિવસ. આરોગ્ય ટીમ દ્વારા રાપર શહેર અને તાલુકામાં 164 બૂથમાં 36,217 બાળકોને આ રસી આપવામાં આવશે. અને એક આ રસી આપીને આપણે નવા ભારતનું, નવી જનરેશન પેઢી જે આવે છે એને નવા ભારતનું નિર્માણ કરી. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખાતમુહૂર્ત અને લોકાર્પણની સિઝન પણ પૂર બહારમાં ખીલી છે. રવિવારે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને નગરપાલિકાની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સંસ્કારનગરમાં આવેલ મારુતિ પાર્ટી પ્લોટમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો શહેરના વિવિધ 8 જેટલા સ્થળોએ CC રોડના કામ તેમજ ઇન્ટરલોક લગાડવા માટે ખાતમુહૂર્ત કરાયા હતા. અંદાજિત 86,40,000ના ખર્ચે આ કામો હાથ ધરાયા છે. ગત રવિવારે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. PP ધોરણે હાથ ધરાયેલ આ કામોમાં નગરપાલિકા તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવાયેલી રકમથી આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સાર્વજનિક પ્લોટમાં ઇન્ટરલોકની લોકોની ખૂબ માગણી છે, કારણ કે રોજબરોજ એ લોકોને ત્યાં રમત ગમત માટે, સત્સંગ માટે, મિલન માટે, નાની મોટી પાર્ટી માટે આવા સાર્વજનિક પ્લોટ ખૂબ ઉપયોગી થતા હોય છે. એટલે બીજે જ્યાં આપણે ઇન્ટરલોક કરાય એ જોઈને તમામ જગ્યાએથી સાર્વજનિક પ્લોટમાં ઇન્ટરલોકની ખૂબ માગણી આવે છે અને અમે અને નગરપાલિકા ભેગા થઈને આ માગણી સંતોષવાના પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. આ જનભાગીદારીની ગ્રાન્ટ છે, જેમાં સરકાર તરફથી આપણને 70% રકમ મળતી હોય છે, એટલે એનો પૂરેપૂરો ઉપયોગ થાય. જનભાગીદારીની ગ્રાન્ટ જ્યારે આપણે જોયું કે આ ઇન્ટરલોકથી લોકો બહુ રાજી થાય છે,
તો વિરોધીએ ફરિયાદ કરી અને આપણી ગ્રાન્ટની ઇન્ક્વાયરી આવી. 1 વર્ષ માટે આપણું કામ અટકી ગયું હતું, પરંતુ આપણું ખૂબ સારું ને સાચું કામ છે. લોકોમાં એનો પ્રતિભાવ સારો છે. લોકોએ ખૂબ સારા જવાબો જ્યાં જ્યાં તપાસ ગઈ ત્યાં આપ્યા અને એને પરિણામે આપણને 2 કરોડ રૂપિયા મળી ગયા. એના ભાગરૂપે અત્યારે આપણે આ કામો કરીએ છીએ અને બીજા હજી 3 કરોડ આપવાની આપણને પ્રપોઝલ આપણે નગરપાલિકાએ મૂકી દીધી છે. કચ્છી દાનવીર વાસુદેવ રામદાસ ઠક્કરની જન્મ જયંતિએ શનિવારે ભુજના ટાઉન હોલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસુદેવાય લિટલ હેલ્પ કેન મેન ધ ડિફરન્ટ નામના આ સંગીત કાર્યક્રમમાં કચ્છભરના સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાસુદેવાય ફાઉન્ડેશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ વાસુદેવ રામદાસ ઠક્કરના સુપુત્ર નિશાંત વાસુદેવ દ્વારા આ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ સમગ્ર ટ્રસ્ટ ઓનલાઈન રીતે કામ કરશે. કોઈપણ વ્યક્તિ આ ટ્રસ્ટમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છે તો વાસુદેવાય નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તે પોતાનું દાન અર્પણ કરી શકશે. શનિવારે સાંજે યોજાયેલ આ સંગીત કાર્યક્રમમાં 90ના દાયકાના સુમધુર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. મયુર સોની એન્ડ ઓર્કેસ્ટ્રાના સથવારે ગુજરાત સહિત દેશના જાણીતા કલાકારોએ સંગીત રસિયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એકચ્યુઅલી પપ્પાનો બર્થડે છે, એ નિમિત્તે આપણે આ ફંક્શન કરેલું હતું અને પપ્પાને સંગીતનો બહુ શોખ હતો, એ બધા જાણો જ છો. તો એ પપ્પાનો શોખ પૂરો કરવા માટે આપણે એમના બર્થડેના દિવસે આપણે સંગીતનો ફંક્શન રાખેલો છે. અને એવું નથી ખાલી સંગીતનો ફંક્શન છે, આપણે સેમ ડે વાસુદેવાય ફાઉન્ડેશન લોન્ચ કરીએ છીએ એ દિવસે. એમાં આપણે સારામાં સારું ડોનેશન ભેગું કરી અને આપણે સારામાં સારી સેવા કરી શકીએ એ ટાઈપનું આપણે આખું ટ્રસ્ટ ચાલુ કરીએ છીએ. અને આખું ઓનલાઈન ટ્રસ્ટ છે, કોઈ કેશ ટ્રાન્ઝેક્શન નથી, એકદમ ક્લિયરિટી રહેશે. એટલે તમે એનામાં વાસુદેવાય ફાઉન્ડેશનમાં જોડાઓ. એની એપ્લિકેશન બી એપ સ્ટોર ઉપર અવેલેબલ છે. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને તમે અમારા મેમ્બર થાઓ, એવું અમે ઈચ્છીએ છીએ. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.